અને આપણી એટલી નોકરીઓ ખવાય છે તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? લગ્ન નોંધણી બાબતે સૌથી પહેલા જો આંદોલન કર્યું હોય તો ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનોએ આંદોલન કરેલું છે, બ્રહ્મ સમાજના યુવાનોએ કરેલું છે. તો જો મહિનાથીમાં રિઝલ્ટ આવ્યું, સરકારે એના ઉપર એક્શન પણ લીધી, બરાબર, કે હવે લવ મેરેજ કરવા માટે મા બાપની પરમિશન, તો એ લોકો આંદોલન કરે કેમ રિઝલ્ટ આવે છે? આપણે હું અહીં મંજીરા વગાડવાના છે? હે? એ લોકો આંદોલન કરે તો તાત્કાલિક રિઝલ્ટ આવે છે. અને આપણી એટલી નોકરીઓ ખવાય છે તો ભણનો દીકરો ઓબીસી નો એક નેતા બોલવા માટે તૈયાર નથી. આ વિધાનસભા સત્ર તમને ત્યાં મંજીરા વગાડવા નથી મોકલવામાં આવતા, કે ત્યાં કોઈના મોઢા જોવા નથી મોકલવામાં આવતા. રોડ રસ્તાની જરૂર નથી. આ નોકરીઓ ખવાય ને, શિક્ષણ, ગામડાની સ્કૂલોના તાળા મારી દીધા ને, એમાં પેલા ધ્યાન આપો. સમાન અવસર નથી મળતો, જ્ઞાતિવાદનો ભોગ બનીએ છીએ, તો એ પ્રશ્ન પેલા ઉપાડો ને. ખાડાય છે તો હાલીને વહી જાવું ભાઈ.